નમસ્તે બાળ દોસ્તો, બધા મજામાં ને? આજે આપણે પાઠ 11 ભૂમિના સ્વરૂપો જોવાના છે. તમને પ્રશ્ન થતો હશે કે ભૂમિના સ્વરૂપો એટલે શું? ભૂમિ એટલે કે જમીન અને સ્વરૂપો એટલે એના પ્રકાર. જમીનના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે: પર્વત પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ અને મેદાન. આજે આપણે પર્વત પ્રદેશ તથા ઉચ્ચ પ્રદેશની માહિતી મેળવવાના છે. તો ચાલો બાળ મિત્રો, અત્યારે આપણે ભૂમિના સ્વરૂપોના 2 પ્રકાર જાણવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા, તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ, ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણની ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ભૂમિ સ્વરૂપના મુખ્યત્વે 3 પ્રકાર છે. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. તો તેમાં આપેલો સર્વપ્રથમ પહેલું પર્વત. સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. હવે આપણે પર્વતોનું વર્ગીકરણ જોઈએ. પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત. ગેડ પર્વતની સમજ મેળવીએ. મોટેભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે. વિદ્યાર્થી મિત્રો, એશિયામાં આવેલા હિમાલયનું આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. આ હિમાલય દ્રશ્ય પણ તમને દેખાશે કે એક ગેડ પર્વતનું જ ઉદાહરણ છે. બીજો પ્રકાર છે ખંડ પર્વત. ભૂગર્ભિક બળોને લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીનો હોર્સ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણો છે. હવે છે ત્રીજું જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી ફાટતા
પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વાડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતોના ઉદાહરણો છે. ત્રીજું છે અવશિષ્ટ પર્વત. ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતોના ઉદાહરણ છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારોનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહક માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તે શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા. પર્વતો ઉપર વસેલા દુનિયાના વિકસિત શહેર. ક્રમ પહેલો. વિકસિત શહેર મેક્સિકો. દેશ મેક્સિકો. ઊંચાઈ 2300 મીટર. બીજું છે ક્વિટો, ઇક્વાડોર, 2386 મીટર. ત્રીજું છે બગોટા, કોલંબિયા, 2625 મીટર. ચોથું છે લેહ, ભારત, 3500 મીટર. પાંચમું છે લહાસા, તિબેટ, ચીન, 3520 મીટર. છઠ્ઠું છે લાપાઝ, દેશ છે બોલિવિયા અને ઊંચાઈ છે 3640 મીટર. હવે ભૂમિ સ્વરૂપોનો બીજો પ્રકાર છે ઉચ્ચ પ્રદેશ. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો 18% ભાગ ઉચ્ચ પ્રદેશ રોકે છે. ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ. ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. પેલું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોગલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. બીજું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકા, પીડમોન્ટ યુએસ અને માળવાનો ભારત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે તેનો ત્રીજો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશો. ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલા ભૂમિભાગને કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ચડવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. હવે તેના મહત્વ જોઈએ.
ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જાણવા જેવું જોઈએ, ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં જ ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. મધ્ય સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ તેનામાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ તેના ઉદાહરણો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગૃહ કાર્યની નોંધ કરી લેશું. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના ઉત્તર લખવાના છે તથા સ્વાધ્યાયનો પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો. એમાં પહેલી ખંડ પર્વતો અને ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ લખવાનું છે. આગળનો પાઠ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. નમસ્તે.